ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર વિવાદોના વંટોળે ચડ્યો છે. પાટણ જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોર્ટની બહાર હાઈ પ્રોફાઇલ હુમલાનો પ્રયાસ થતા મામલો ફરી એકવાર ગરમાયો છે. હા, એ જ કિંજલ રબારી અને અશોક ચૌધરી, જેમના પ્રેમ લગ્ન બાદ ભારે સામાજિક દબાણ આવતા બંને પોતાની મરજીથી અલગ થઈ ગયા હોવાના અહેવાલો વહેતા હતા. કિંજલ રબારીએ રાધનપુર ફેમિલી કોર્ટમાં કાનૂની રીતે વિધિવત છૂટાછેડા મેળવવા અરજી કરી હતી. કેસની સુનાવણી હોવાથી અશોક ચૌધરી રાધનપુર ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા હતા. આરોપ છે કે કિંજલ રબારીના પરિવારજનો તરફથી ભારે દબાણ હોવા છતાં અશોકે છૂટાછેડાના કાગળ ઉપર સહી કરવાની ચોખ્ખી ના પાડી હતી અને સહી કરવાની આ ના પાડતા જ મામલો લોહિયાળ બનતા રહી ગયો છે. જી હા, અશોક ચૌધરી જ્યારે કોર્ટની મુદત પૂરી કરીને પોતાની ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે જ રસ્તામાં તેમની ગાડીને ઘેરી લેવામાં આવી હતી. હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા અંદાજે 4 જેટલા શખ્સોએ અશોક ચૌધરી પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. આરોપ છે કે તેમને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી અને આ ભયાનક હુમલાના પ્રયાસ બાદ ભારે ફફડાટ વચ્ચે અશોક ચૌધરીએ તાત્કાલિક સમી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે. તેમણે કિંજલ રબારીના પરિવાર તરફથી અવારનવાર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે 4 હુમલાખોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને આ હાઈ પ્રોફાઇલ મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ કયું નવું વળાંક લે છે. ત્યારે તમારું શું માનવું છે આ મુદ્દે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.